કે તમે અને કેસુર કિંગ બંને વચ્ચે ઝઘડો થયો છે. સાચે ઝઘડો થયો હતો કે ના. માત્ર ટીઆરપી? ટીઆરપી. ત્યારે અંદાજિત કેટલા ફોલોવર્સ મળ્યા હતા? અમારા બેની કોન્ટ્રોવર્સીની અંદર ઘણા લોકોએ પોતાના ચેનલ મોનિટાઈઝ કરી લીધા છે. બંનેમાંથી એક પણ ને એવી ભાવના નહોતી કે ચેનલ ચાલુ રાખીએ? થોડી કોન્ટ્રોવર્સી થઈ ગઈ હતી દ્વારકામાં તમારે એક રેસ્ટોરન્ટમાં. અને ત્યાં લગભગ 30 થી 40 જણા જમતા હતા એ રેસ્ટોરન્ટની અંદર. એકેયને બિલ ના આપવા દીધું, કારણ કે આપણે જમવાના પૈસા આપીએ છીએ, કચરાના પૈસા નથી આપતા. ઘણા મને ફરિયાદ પણ આવતી હોય છે કે ભરત તારા વિડીયો જોઈ અને અમારા છોકરા ભણતા નથી. તમારે મહિનામાં કેટલી ઇન્કમ થઈ જાય છે? મોટા મોટા હોદ્દાવાળા લોકો છે હા એમ જે પોતાનું આખું જીવન ભણતરની પાછળ કાઢી નાખ્યું છે, એ લોકો એટલા પૈસા નથી કમાતા એટલું હું કમાવું. મહિને મારે લાખ રૂપિયા તો એમને વાપરી નાખું. ત્યારે અમેઝિંગ દ્વારકાનું પ્લેટફોર્મ છે, પેજ છે, એ અમુક સમય માટે બંધ થઈ ગયું હતું એવું કહી શકાય. ઘણા બધા લોકો ઘણી બધી વાતો કરતા હતા. પછી મેં દિનેશભાઈને કોલ કર્યો કે દિનેશભાઈ આ શું આવે છે? હું કહું કે બધા ક્રિએટરો એમ કહે છે કે ભાઈ ટર્મિનેટ થઈ ગયું છે ચેનલ. હા કે તો બધું પૂરું થઈ ગયું કે દિનેશભાઈ આ ચેનલ જો પાછું આવી જાય ને તો આપણે બંને દ્વારકા લઈને જશું. મારા મમ્મીને મોબાઈલ ફોનનો લોક ખોલતા પણ ના આવડતું. ક્યારેય બ્લોગ બનાવવાથી કંટાળી ગયા છો? આજે નથી બનાવવું? જ્યારે મારો મગજ ગરમ થાય ને ત્યારે હું વિચારું ની સામે કોણ વ્યક્તિ છે, બોલી નાખ. અત્યારે તમારો એડવર્ટાઇઝ બનાવવાનો અંદાજિત ચાર્જ કેટલો છે જાણી શકું? કે મારા જે બેનનું નામ છે કોમલબેન, એનું એકેય પણ અત્યારે સોશિયલ મીડિયામાં પેજ નથી, આઈડી નથી, કંઈ પણ નથી. મારા પાસે પૈસા નહોતા, હું થાર લેવા ગયો ને ત્યારે 35,000 રૂપિયા ઓન ભરી અને થાર ગાડી રાતના 10 વાગે કાઢી. એ ટૂંકમાં મને તુકારે બોલાવતા હોય, એ ભરતા રાડું નાખતા હોય અને મને બહુ મજા આવે. હા, વચ્ચે એક એવી વાત આવી હતી સામે કે તમે અને કેસુર કિંગ બંને વચ્ચે ઝઘડો થયો છે. સાચે ઝઘડો થયો હતો કે ના. માત્ર ટીઆરપી? ટીઆરપી લોકોએ બનાવી નાખી હતી. શા માટે? કેવી રીતે? અમારો ઝઘડો નહોતો થયો. અમે ટૂંકમાં હું સિમલા મનાલી ફરવા ગયો હતો હા. અને પાછળ 7 થી 8 દિવસ ચેનલ બંધ રહ્યું, એકેય વિડીયો અપલોડ થયો નહીં. પછી મને કેસુરનો કોલ આવ્યો કે ભરત આપણે વિડીયો બનાવવાનો છે. મેં કીધું મારા ભાઈ હું અત્યારે બહાર ફરવા આવ્યો છું, હું આવું પછી આપણે વિડીયો શૂટ કરીએ. તો એ કે એક કામ કરીએ આપણે હવે ચેનલ બંધ કરી દઈએ, કારણ કે તારા પાસે ટાઈમ નથી અને તારા પાસે જ્યારે ટાઈમ હોય ત્યારે મારા પાસે ટાઈમ ના હોય. પછી મેં કીધું હા એ વસ્તુ બેસ્ટ છે, કારણ કે અમારે એક બે વ્લોગિંગના ચેનલ છે, બે ઇન્સ્ટાગ્રામ પેજ છે આપણી પાસે, તો એનું હેન્ડલિંગ કરી લ્યો ને તો પછી આના પાછળ ટાઈમ મળતો નહોતો. મેં કીધું આપણે રોગવાની અંદર મથવું એ કરતાં અત્યારે જ બંધ કરી દીધું સારું. એટલે લોકોને ટોપિક મળી ગયો. લોકોને ટોપિક મળી ગયો કે ભાઈ ઘણા દિવસથી ગુજરાતી ભડાકાની અંદર વિડીયો નથી આવ્યો એટલે આ બેને કંઈ ઝઘડો થયો છે. પછી અમે પણ એ વસ્તુનો ફાયદો ઉઠાવ્યો થોડો જજો કે આપણે અમે વિડીયો બંધ તો કરવા છે. મેં કહ્યું થોડા જ વ્યૂ ખેંચીએ, ખોટું જરાય નહીં બોલવું. અત્યારે કેવા સંબંધ છે એમની? અત્યારે જોરદાર હતા એવા જ, જરાય ફેર નથી. ગેટનો સંબંધ અમારો ડબલ થયો છે. ત્યારે અંદાજિત કેટલા ફોલોવર્સ મળ્યા હતા? ત્યારે મારે લગભગ 250 કે ફોલોવર હતા અને કેસુરને 120 કે જેવા હતા. એટલા બધા ફોલોવર નહોતા મળ્યા, પણ ટૂંકમાં એક પબ્લિકની અંદર ચર્ચાની અંદર અમે 24 કલાક રહેતા કે ભરત અને કેસુરને કંઈક ઝઘડો થયો છે, આમ છે તેમ છે, ગમે ત્યાં પોઈન્ટ ગોતતા. ઘણા બધા પબ્લિકે પોઈન્ટ ગોત્યા છે, કમેન્ટમાંથી પોઈન્ટ ગોતી લઈએ, આમ ગોતી લઈએ, કઈ રીતના ઝઘડો થયો. અમારા બેની કોન્ટ્રોવર્સીની અંદર ઘણા લોકોએ પોતાના ચેનલ મોનિટાઈઝ કરી લીધા છે કે ભરત આહિર અને કેસુર કિંગને શું થયો છે ઝઘડો જોવા વિડીયોની અંદર, એવા ટાઇટલ મારીને. ભરત આહિર અને કેસુર કિંગ વચ્ચે બંને વચ્ચેનો સંબંધ કેટલા વર્ષથી? અમારે થયા છે 2 વર્ષ. 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે. સાચે ઝઘડો થયો એવું ક્યારેય થયું છે? ના, સાચે ક્યારેય નથી થયો. તો જ્યારે તમે ફરવા ગયા હતા અને એમણે એવું કહ્યું કે હવે તારી પાસે ટાઈમ નથી, મારી પાસે ટાઈમ નથી, આપણે ચેનલ બંધ કરી દઈએ, બંનેમાંથી એક પણ ને એવી ભાવના નહોતી કે ચેનલ ચાલુ રાખીએ? એકને પણ એવી બેયને ઈચ્છા ભાવના નહોતી? હતી, એવું નહોતું. પણ અમે શાંતિથી બેસીને વિચાર્યું ભાઈ કે આપણું જો વ્લોગિંગની ચેનલ સ્ટાર્ટ રાખવી હોય તો આ ચાલુ ના રહીએ, કારણ કે આની અંદર બહુ ટાઈમ જોઈએ. જે ચેલેન્જિંગ વિડીયો છે, અમુક ઘણા બધા એવા વિડીયો છે કે જે આપણે 24 અવર્સના કરતા હોઈએ છીએ, એમાં બહુ વાર લાગે. 24 કલાક એને શૂટ કરતા થાય, પછી 12-13 કલાક આપણે જે લોકેશન ઉપર જવાનું હોય લોકેશન ઉપર પહોંચતા થાય, પછી એનું એડિટિંગ 2 દિવસ હાલે, એટલે એક વિડીયો પાછળ 5 દિવસ ખર્ચાઈ જતા હતા. હવે 5 દિવસ એક વિડીયો ખર્ચો તો અહીંયા 5 વ્લોગ બની જાય. એટલે ગણતરી માંડી.
બધાની લાઈફમાં ચડાવ ઉતાર આવતા હોય છે, સંઘર્ષ આવતો હોય છે, ખુશીના દિવસ છે અને દુઃખના દિવસ છે, પણ દરેક વ્યક્તિને વિશ્વાસ છે કે આ સમય પણ જતો રહેશે. એટલે સુખમાં માણસ છકી નથી જતો અને દુઃખમાં દુઃખી નથી રહેતો. એવી જ રીતે તમારા જીવનમાં પણ અમુક એવા દિવસો આવ્યા હશે જેને આપણે નબળા દિવસો કહી શકીએ, મોરા દિવસો કહી શકીએ. એવા દિવસોમાં સૌથી વધુ સપોર્ટ કોનો હતો? સૌથી વધારે સપોર્ટ મારા પપ્પાનો. પપ્પા શું કામ કરે છે? પપ્પા ખેતી કરતા. હા. પછી 6-7 વર્ષ ખેતી કરી. પછી 6-7 વર્ષથી આજે ટ્રક લાઈનની અંદર છે. અમારે 2 ટ્રક છે. તો એક ટ્રક મારા બાપા પોતે હાકે છે અને એક ટ્રક ડ્રાઈવર હાકે છે. ટૂંકમાં સ્ટ્રગલ લાઈફ છે ફૂલ. અમને ક્યારે પણ એવું નથી લાગવા દીધું કે તારા આ વસ્તુની ખામી છે. અત્યારે પપ્પા થારમાં ફરે છે, કેવું લાગે છે? બહુ મજા આવે છે. મારા પપ્પા થાર લઈને નીકળે ને એટલે મને આમ અંદરથી એક વાઇબ આવે કે મજા આવે છે. હા, મારા પપ્પા. હા, મારા પપ્પા. વચ્ચે એક વાત આવી હતી દ્વારકાવાળી, થોડી કોન્ટ્રોવર્સી થઈ ગઈ હતી દ્વારકામાં તમારે એક રેસ્ટોરન્ટમાં. હા. એક્ઝેક્ટલી એ શું વાત હતી? હું અને મારા એક મિત્ર છે હેમંતભાઈ કરીને, અને બીજા મિત્રનું નામ પણ હેમંતભાઈ છે. 2 હેમંતભાઈ અને એક હું. અમે 3 દ્વારકા ગયા. દ્વારકા એક રેસ્ટોરન્ટની અંદર જમવા ગયા. તો કંઈ વાંધો નહીં કે 15-20 મિનિટ વેટિંગ કરો. અમે ઓર્ડર લખાવી દીધો. કંઈ વાંધો નહીં, વેટિંગ કરીએ. વેટિંગ કરીને અડધી કલાક વેટિંગ થયું. પછી એ ભાઈ પાણી લઈને આવ્યો. તો પાણીની અંદર જોયું તો અંદર કચરા. પીવાનું પાણી? હા, પીવાનું પાણી. મેં કીધું કંઈ વાંધો નહીં, હાલો અમે તો કચરા આવી જતા હોય, કંઈ વાંધો નહીં, બોટલ આપો પાણીની. તો પાણીની બોટલ, બિસ્લેરી બોટલ લઈ લીધી. પછી અમે જે સબ્જી મેળવ્યું હતું ને, સબ્જીની અંદર ટૂંકમાં જોયું ને અંદર કચરો આવે એકદમ. રોટલી આવે તો એકદમ કાચી પાકી રોટલી આવે અને અડધી કલાકે રોટલી આવે. અને બધે વધારે મને એમ થયું કે ભાઈ આટલા લોકો જે ટુરિસ્ટ આવે છે બહારથી, જે દ્વારકાધીશના દર્શન કરવા આવે છે, અને એ અહીંયા કાચું પાકું ખાઈને જાય છે. પછી થોડી જાજી આમ તેમ થઈ ગઈ છે ને હોટલ. શું આમ તેમ એટલે શું થયું? બોલાચાલી. હા. કોની સાથે? રેસ્ટોરન્ટના માલિક સાથે. એનું પરિણામ શું આવ્યું? પરિણામ કંઈ નહીં, એ લોકોને હારવું પડ્યું. કારણ કે હું રિયલ હતો, હું સાચો હતો, મારા પાસે આખો વિડીયો પ્રૂફ હતો. અને ત્યાં લગભગ 30 થી 40 જણા જમતા હતા એ રેસ્ટોરન્ટની અંદર. એકેને બિલ ના આપવા દીધું. કારણ કે આપણે જમવાના પૈસા આપીએ છીએ, કચરાના પૈસા નથી આપતા. અને જો તમારે રેસ્ટોરન્ટ હાંકવું હોય તો કાલથી વ્યવસ્થિત બનાવો અને પછી તમારા રેસ્ટોરન્ટના દરવાજા ખુલ્લા કરો. કારણ કે એવડે પહેલેથી લોકો આવે છે, એવડી શ્રદ્ધા લઈને, એવડી માનતા પૂરી કરવા આવતા હોય, થાયકા પાયકા આવતા હોય છે, અને એને તમે કચરો ખવડાવો છો. જ્યારે અત્યારે તમારામાં એવા ગુણ દેખાય છે કે તમે ખોટું નથી સહન કરી શકતા. બાળપણના દિવસોમાં કદાચ આવા જ સ્વભાવને કારણે કોઈ તમને માનતું નહીં હોય કે તમે સાચા છો, અને પરિણામે ઝઘડા થતા હશે. ઘણા લોકો માનતા હોય, ન માનતા હોય, ઘણા એવું પણ કહી દેતા હોય તું તો નાનો છો, તને શું ખબર. હા, ઘણી વખત એવું થયું છે. પણ મારા પપ્પાએ મને એક જ વાત કીધી છે કે જે બોલે એને બોલવા દેવાના. તારું માઇન્ડ જ્યાં કામ કરે, તારું મગજ જ્યાં દોડે ત્યાં દોડાવવાનું. બાકી તારે કંઈ મારી જરૂર પડે તો મને કહેજે, બાકી બીજાનું ક્યારેય ના વિચારજે કે આ લોકો મને આમ કહે છે તેમ ના કરાય. તારું માઇન્ડ ક્યાં હાલે છે એ કામ કર. સ્કૂલ લાઈફમાં કેટલાક ફ્રેન્ડ્સ હતા? બહુ બધા, ઢગલાના મોઢે. એટલે એમાં તો હું વોન્ટેડ હતો. કે ભણતો નહીં અને બીજાને ના ભણવા દેતો. તો શું કરતા? ભણતા નહીં તો તમે શાળાએ જઈને કરતા શું? કંઈ નહીં, અહીંથી નિરાતે હાલતા જઈએ. હા. અમારે ત્યાં ઇકોવાળા ભાઈ પણ લેવા આવતા, પણ અમે ઇકોમાં ના જઈએ, હાલીને ચાલીને જવાની મજા આવે. એનું કારણ છે કે અમારે ત્યાં રસ્તામાં એક કૂતરી વ્યાણી હતી, તો એના નાના નાના ગલુડિયા, તે ગલુડિયા રમાડવા માટે અમે ઇકોની અંદર ના જઈએ. ઇકોવાળો ભાઈ તો ત્યાં ઊભી ના રાખે, અમે હાલીને જતા. તો બેગની અંદર ગલુડિયું ભરી લઈએ અમે અને સ્કૂલે લઈ જતા. પછી સ્કૂલે બધા બેઠા હોય ને ક્લાસરૂમની અંદર, તો ત્યાં બેગમાંથી ઓલું ગલુડિયું કાઢી અને રમાડતા હોય. એવા બધા નાટક કરેલા છે બહુ. પછી હદ બાર નાટક કરેલા છે. અત્યારે યાદ કરું ને તો બહુ મજા આવે આમ કે કેવા દિવસો હતા. બીજા કયા એવા કિસ્સાઓ છે? ઘણા બધા એવા કિસ્સા છે. ટૂંકમાં ચાલુ ક્લાસરૂમની અંદર નાસ્તો કરવો, પેલા જલજીરા આવતી, રૂપિયાની 2 જલજીરા. હા, ગોલ મોટલ ને. હા, બહુ બધું, એ બધું બહુ જ આવતું. અને એ લાઈફની અંદર, એ જીવનની અંદર જ્યારે નાના હતા અમે,
ત્યારે એ ખાવાની મજા આવતી ને એ કંઈ ખાવાની મજા ના આવતી. ઘરેથી કેટલા રૂપિયા વાપરવા આવતા ત્યારે? ત્યારે 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા એવી રીતના. કારણ કે ત્યારે અત્યારે છોકરા અત્યારે જે સ્કૂલે જાય છે ને એને 500-1000 દેવા કંઈ મોટી વાત નહીં. છોકરાઓને અત્યારે કંઈ ખબર જ નથી. હું હજી કંઈ મોટો એટલો બધો નથી થઈ ગયો. હું હજી 7 થી 8 વર્ષ પહેલાંની જ વાત કરું છું કે ત્યારે એવા દિવસો હતા કે 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા અને એ રડી રડીને માગવાના. હા, હોસ્ટેલમાં રહ્યા છો ક્યારે? હા, કેટલો સમય? 8 પછી તો હોસ્ટેલમાં જ છું. અચ્છા, તો ઘણા બધા તમે પ્લસ માઇનસ જોયું હશે, કેમ કે હોસ્ટેલ લાઈફ બધાની ઈઝી નથી હોતી, બધાની સેમ નથી હોતી. રૂમમેટ્સ અલગ અલગ હોય, જમવાનું જે થાળીમાં આવે એ ખાવું પડે, ઘરેથી અમુક પોકેટ મનીના રૂપીસ મળતા હોય એટલામાં ચલાવવું પડે. પણ તમારી હોસ્ટેલ લાઈફ કેવી હતી? મારી હોસ્ટેલ લાઈફ તો એવી હતી કે 8મા પછી તો હું રેગ્યુલર હોસ્ટેલની અંદર હતો, પણ એક વખત 6ઠ્ઠા ધોરણની અંદર હું હોસ્ટેલની અંદર ગયો હતો. એ ખાલી 3 જ મહિના રહ્યો, કારણ કે હોસ્ટેલની અંદર ના મજા આવતી. મારા મિત્રો હતા, એ ઘરેથી નાસ્તો કેરી કરીને લઈ આવે, તો હું મારો નાસ્તો ના ખાઉં, એનો નાસ્તો ખાઉં. કારણ કે હું એને એમ કહું, બાનું કાઢી દઉં કે ભાઈ મારો નાસ્તો મને ખાવાની મજા નથી આવતી, તું મને ખવડાવવા તે. એ બધાનો નાસ્તો પહેલાં હું ખાઈ જાઉં, પછી મારો ખાતો હું બેઠો બેઠો, અને પછી કોઈને ના આપું. એ રીતના ટૂંકમાં પહેલાં મારી ઈચ્છા એવી હતી કે બીજાનું પહેલાં ખાઈ જાઉં, પછી મારું ખાય. એ રીતના બહુ બધું. એક છે ને, ખોટું નહીં લગાડતા, એક કહેવત એવી છે, તારું મારું સૈયારું, મારું મારા બાપનું. હા, એવું જ હતું, એવું જ હતું. બહુ એટલે એમ થતું કે ભાઈ મારી વસ્તુ નહીં બગાડું. એક સ્વાર્થ હતો મારામાં પહેલાં કે નહીં ભાઈ મારી વસ્તુ નહીં બગાડવું. મારી પેન્સિલ કોઈને ના આપું, બાકી બીજાની પેન્સિલ સામે બેન્ચીસની અંદર પડી હતી, છાનુમુની લઈ લો, મારે કામ આવશે. પછી છાનુમુનું બેસી જાઉં. પછી ઓલો છોકરો આખે ક્લાસની અંદર પેન્સિલ ગોતતો હોય, પછી છેલ્લે સુધી એમ ના કહું મારી પાસે છે. એ રીતના. પણ નાના હોય ને ત્યારે મગજ જ એવા હોય કે ભાઈ આની પેન્સિલું લઈ લઉં, આનું ચક્રાબોરું લઈ લઉં, એવી રીતના. હવે ક્યારે એવું થાય છે બીજા પાસે એવી તમારા કરતા સારી વસ્તુઓ જોઈને? ના, હવે એમ થાય છે કે આ વસ્તુ હું કમાઈને લઈશ. હવે એવું થાય છે. અચ્છા, હવે એમ થાય છે કે ભાઈ આના પાસે આ ગાડી છે તો મારે આ ગાડી આવતા વર્ષની અંદર જોઈશ, પોતાના દમ પર. હા. અને બીજા કોઈ મારા પાડોશી કોઈ ગાડી લઈએ ને તો હું આમ મોટિવેટ થાઉં કે ભાઈ આ મારો પાડોશી લઈ ગયો છે, હું કીધે લઈ, મહેનત કરવી જોશે. એટલે એક વસ્તુ બેસ્ટ કહેવાય મારા માટે કે ભાઈ બીજાને હું બીજાની વસ્તુ જોઈને મોટિવેટ થાઉં. ભરત આહિર સોશિયલ મીડિયામાં આટલા બધા હાઇલાઇટમાં નહોતા આવ્યા ત્યારે એમનું જીવન કેવું હતું, અને અત્યારે ફૂલ ટ્રેન્ડમાં છે એવું કહીએ તો પણ ચાલે, તો અત્યારે તમારું જીવન કેવું છે? જીવન આમ તો હું તો હજી સેમ જ છું, મારામાં કંઈ ફરક નથી પડ્યો, પણ પબ્લિકને એવું લાગે છે મારામાં ફરક પડી ગયો છે. હા, પહેલાં હું આવી રીતના બિંદાસ માણસ જ હતો, અને અત્યારે બિંદાસ જ છું. હા, થોડો જ ચેન્જીસ આવ્યો છે લાઈફસ્ટાઈલમાં, કારણ કે હવે બધી પબ્લિક આપણે ઓળખે છે એટલે થોડુંક આમ વ્યવસ્થિત રહેવું પડે. અચ્છા, પહેલાં એમને કંઈ ભાન ના પડતી. બ્રાન્ડનો કે એવો કોઈ શોખ ખરો? ના, એવું કંઈ નહીં. આપણે વસ્તુ ગમવી જોઈએ, ગમે એટલે બ્રાન્ડ. બ્રાન્ડ. હવે તો ભરત આહિરના જીવનમાં નવી ગાડી આવી ગઈ છે, લાડી આવી ગઈ છે, હવે કોઈ એવી ઈચ્છા હોય કે જે બાકી રહી જતી હોય? હા, હજી એક ઈચ્છા છે. શું? મસ્ત મજાના મકાન બનાવવા છે. હા, એમ તો મારા ઘણી બધી ઈચ્છા છે, હજી આખી જિંદગી પૂરી નથી થવાની. ઓલું નથી કહેતું કે ભાઈ માણસને સંતોષ ના હોય, પણ આ તમારી ઈચ્છા છે ને. કેવી રીતે તમે કીધું કે પેલા વરના હતી, પછી થાર આવી, હવે ફોર્ચ્યુનર આવે એટલે તમને આમ સંતોષ થઈ જાય બેઝિક. ગાડીની અંદર સંતોષ થઈ જશે કે ચાલો, હા, મારે જોતી હતી એ મળી ગઈ. લાડીની અંદર પણ થઈ જ ગયો છે, બધાની અંદર. તો એવી રીતે હવે શું ઈચ્છા છે કે એની અંદર તમને આમ સંતોષ થઈ જાય કે ના આટલું થઈ જાય એટલે આમ હું સુખેથી લાઈફસ્ટાઈલ જીવી શકું? અત્યારે તો કંઈ ના કહી શકું, કારણ કે જેમ જેમ તમે, હું એમ કહું છું કે જેમ જેમ તમે, હું અત્યારે તમને ફોર્ચ્યુનરનું કહું છું કે મારી છેલ્લી ગાડી, પણ ફોર્ચ્યુનરના લેવલના જ્યારે આપણે થઈ જાય ને ત્યારે આપણે બીજી ગાડી ગમવા માંડે, BMW ગમવા માંડે. એટલે જેમ તેમ તમારા પાસે પૈસો આવતો જાય ને એમ તમારો શોખ મોટા થતા જાય. આ તો અત્યારે હું કહું છું કે મારી છેલ્લી ગાડી ફોર્ચ્યુનર, પછી એનું કંઈ નક્કી ના હોય, એ તો પછી ત્યારે મન ફરી પણ જાય. અચ્છા, તમે તમારા જીવનમાંથી શીખ્યા હોય, અને જ્યારે તમે આજ ખાસ કરીને અમેઝિંગ દ્વારકાના પ્લેટફોર્મ પર આવ્યા છો, અમારા સ્ટુડિયો પર આવ્યા છો, ત્યારે ઘણા બધા દ્વારકાના બાળકો અને દ્વારકાના લોકો તો તમને જોવે જ છે, સાથે આખા ગુજરાતમાંથી લોકો તમને જોવે છે, તો તમે એમને કઈ સંદેશો આપવા માંગતા હોય તમારા જીવન જીવ્યા એમાંથી? હા, તો એવો ખાસ કરીને તો હું નાના નાના છોકરાઓને પહેલાં કહેવા માગું છું
ઘણા મને ફરિયાદ પણ આવતી હોય છે કે ભરત તારા વિડીયો જોઈ અને અમારા છોકરા ભણતા નથી, લેસન નથી કરતા, આવી અને ડાયરેક્ટ ફોન લઈ લે છે અને તારા વિડીયો ચાલુ કરી દે છે. તો હું નાના નાના છોકરાઓને પહેલાં તો એ કહેવા માગીશ કે ભણવા જાજો, પહેલાં ભણજો નિરાતે, પછી ઘરે આવી અને લેસન કરજો, અને પછી જો ટાઈમ મળે અને તમારા પપ્પા તમને ફોન હાથમાં આપે તો અડધી કલાકનો ટાઈમ હોય ને તો ભરત આહિરનો જ વિડીયો જોજો. બાકી ત્યાં સુધી કંઈ નહીં. પહેલાં ભણવાનું, ફેમિલીવાળા કેરું માનવાનું, કારણ કે ભણતર બહુ જરૂરી છે. સોશિયલ મીડિયામાં છોકરું એમ નથી કહેતો સુધરે, બગડી પણ જાય, પણ અમારે તો ધંધો છે કરવું પડતું હોય છે. તમારા વિડીયો જોવાના પણ બધું પ્રોસેસ તમારી એકદમ કમ્પ્લીટ કરીને. ક્યારેય વિચાર્યું હતું કે ભરત આહિર એડવર્ટાઇઝ કરીને સોશિયલ મીડિયામાંથી આટલા પૈસા કમાશે? ના, મને ખબર જ નથી આની અંદર પૈસા મળે. અત્યારે તમારો એડવર્ટાઇઝ બનાવવાનો અંદાજિત ચાર્જ કેટલો છે, જાણી શકું? હા, રીલ્સનું કહો છો ને તમે? હા, રીલ્સમાં અત્યારે 30 થી 35,000 રૂપિયા એક રીલ્સના. એક રીલનો 35,000 રૂપિયા ચાર્જ. ઘણા બધા લોકો એવા છે કે કદાચ એમને મહિનામાં 35,000 પગાર નથી મળતો, તો તમારે મહિનામાં કેટલી ઇન્કમ થઈ જાય છે? મહિનામાં આમ એક્ઝેક્ટ તો ના કહી શકું, અંદાજે પણ સરેરાશ કાઢતા 3-3.5 ની આડે ગળે. કેવી તમને ફિલિંગ થાય જ્યારે એક સમય એવો હતો કે આપણે મમ્મી પપ્પા પાસેથી 5-10 રૂપિયા લઈને નાસ્તો કરવા જતા હોય, ઘરમાં પરિસ્થિતિ આર્થિક રીતે ગરીબ પણ ન કહી શકીએ સાવ, અને સદ્ધર પણ ન કહી શકીએ, આપણે એવા અમીર બાપના દીકરાઓની જેમ ન ફરતા હોય નાનપણથી સારી સારી ગાડીઓમાં, અને પછી જ્યારે આજે ફાઇનલી તમારી મહેનત પછી ખરેખર તમે જ્યારે એક મહિનાના 3 થી 3.5 લાખ રૂપિયા કમાવ છો, ત્યારે કેવી ફિલિંગ થાય છે, કેવી લાગણી થાય છે? બહુ એવું થાય છે કે ભાઈ જે મોટા મોટા હોદ્દાવાળા લોકો છે, હા એમ, જે પોતાનું આખું જીવન ભણતરની પાછળ કાઢી નાખ્યું છે, એ લોકો એટલા પૈસા નથી કમાતા એટલું હું કમાવું છું. ખરેખર આ દ્વારકાધીશની દયા કહેવાય. બાકી મને એવું, મારું મોઢું જોઈને મને એવું નથી લાગતું કે હું એટલા પૈસા કમાવું. મારી શકલ કેટલી છે ખબર? રિયલમાં કહું તો 15,000 રૂપિયાની મહિને, પણ તો પણ એટલા બધા હું પૈસા કમાવું છું. મને ખરેખર વિશ્વાસ નથી આવતો. આટલા પૈસા કમાવ છો તો ખર્ચ કેટલો કરો છો? ખર્ચ જ કરું વધારે તો, કારણ કે ફરવાનો આ તે શેમાં ખર્ચ કરો છો? પહેલા તો તમે એવું કીધું તું વચ્ચે વિડીયોમાં કે તમારે વ્યસન છે. વ્યસન છે તો વ્યસન પાછળ કેટલો ખર્ચ થાય છે? મહિને 15,000 રૂપિયા. તમે કીધું કે જેટલું કદાચ તમે ક્યાંક નોકરી કરતા હોત તો કમાતા હોત. હા, એટલા હું વ્યસન પાછળ બગાડું. બીજા કઈ કઈ વસ્તુમાં ખર્ચાઓ કરો છો? બીજા તો ટ્રાવેલિંગની અંદર ડીઝલ છે, હોટેલ રૂમ્સના ભાડા છે, આ છે તે છે, બીજા આડાવડા ખર્ચા છે, ઘણી બધી એવી. હવે સોશિયલ મીડિયામાં આવ્યો તો શોપિંગ કરવી પડે. એકને એક કપડામાં તો બ્લોગ બનાવે નહીં, કપડાં લેતા હોય છે, આ લેતા હોય તે. મહિને મારે લાખ રૂપિયા તો એમને વાપરી નાખું આરામથી, મોજ શોખમાં. એમ સેવિંગ કરી શકું એ પૈસા હું, પણ નથી કરતો. મોજથી જિંદગી જીવવામાં માનો છો. આ મોજથી જિંદગી જીવવાવાળા ભરત આહિરે જ્યારે અમેઝિંગ દ્વારકાનું પ્લેટફોર્મ છે, પેજ છે, એ અમુક સમય માટે બંધ થઈ ગયું હતું એવું કહી શકાય. ઘણા બધા લોકો ઘણી બધી વાતો કરતા હતા કે શું થયું, કેમ સમાચાર નથી આવતા, પરંતુ વાસ્તવિકતાની તમને ખબર હતી, અને તમને વાસ્તવિકતાની ખબર પડતા તમે પગપાળા ચાલીને દ્વારકા જવાની માનતા રાખી. આ પ્રેમ ક્યાંથી આવ્યો અને ક્યારથી આવ્યો? આમ તો હું જે અમેઝિંગ દ્વારકાનો ઓનર છે દિનેશભાઈ કરીને, દિનેશભાઈ અને અમે એમ તો બહુ જૂના ફ્રેન્ડ છે. જ્યારે હું પશુ ડૉક્ટરની વેટરનરી લાઇનની અંદર હતો ને, ત્યારે હું દિનેશભાઈને હું કહેતો કે દિનેશભાઈ મારી એડવર્ટાઇઝમેન્ટ કરી આપો ને. ત્યારથી એમ તો ઓળખી છે અમે. સોશિયલ મીડિયામાં પછી હું આવ્યો, પછી ધીમે ધીમે કરતાં ભાઈબંધી વધતી ગઈ. એને ઘણા બધા ઇવેન્ટ કર્યા છે, ઘણા બધા એક્સપો કર્યા છે, એની અંદર અમે હોય. એટલે આમ ટૂંકમાં એવું ના લાગે કે ભાઈ પહેલી વખત મળ્યા છે. આમ ટૂંકમાં હા ભાઈબંધી, પાક્કી ભાઈબંધી કિને ગયા એના જેવું. આમ પણ તોય થારમાં ફરવાનો શોખીન છોકરો ચાલીને દ્વારકા જાય, ભાવના હોવી જોઈએ ભાઈબંધી પ્રત્યે, અને એ ભાઈબંધી તમે નિભાવી, તમે માનતા રાખેલી. હા, પછી મેં દિનેશભાઈને કોલ કર્યો કે દિનેશભાઈ આ શું આવે છે? હું કહું કે બધા ક્રિએટરો એમ કહે છે કે ભાઈ ટર્મિનેટ થઈ ગયું છે ચેનલ. હા કે તો હવે બધું પૂરું થઈ ગયું કે હવે આવવાના ચાન્સીસ છે નહીં. મેં કીધું જો ભાઈ તારું ચેનલ આવી જાય. કેવું દુઃખ હતું?
ત્યારે બહુ અંદરથી કેમ મને કે અમેઝિંગ દ્વારકા એક એવું પ્લેટફોર્મ છે કે જેને આખા દ્વારકાના લોકો ઓળખે છે. એક એક નાના બાળકથી લઈને વડીલ સુધી સૌ કોઈ અમેઝિંગ દ્વારકાના પેજને ફોલો કરે છે, ઓળખે છે, એમને ઇવેન્ટને એમના કાર્યને બિરદાવે છે. હા અને સૌ કોઈ જાણે છે દિનેશ ચાવડાને. હા તો ત્યારે જ્યારે તમારે ખાસ ભાઈબંધી હોય અને આવા સમાચાર મળે કે ભાઈબંધનું પેજ ટર્મિનેટ થઈ ગયું છે. હા બહુ દુઃખ થયું હતું. તો હું તો એ વિચાર કરતો હતો કે આ તો મારો મિત્રનું પેજ આવી રીતના થયું છે, મારું થયું હોય તો શું થાય આ જગ્યાએ. મેં મારો અનુમાન લગાડી અને મેં મારા મિત્રનું વિચાર્યું. બહુ અઘરી વસ્તુ છે. અમે લોકો હજી ફેસ વેલ્યુવાળા લોકો કહેવાય. અમારું કદાચ પેજ ટર્મિનેટ થાય ને તો અમે પાછું બનાવી શકીએ. પણ આજે એક પોસ્ટ મેલી ટેક્સ લખી ટેક્સ અત્યારે કોઈને વાંચવા ઉકલે છે, કોઈને ના ઉકલે. અને એમાંથી જે ફોલોવર ગેઇન કરવાની બહુ મોટામાં મોટી અઘરી વસ્તુ છે. એ વસ્તુ પાછી બહુ અઘરી. અને ખરેખર મને તેથી એમ થઈ ગયું કે ભાઈ અવડું મહેનત 5 વર્ષથી સતત મહેનત કરે છે આ લોકો, અને એક જ ઝાટકાની અંદર અવડું ચેનલ હોઈ જાય એટલે બહુ અઘરું કહેવાય. પછી મેં દિનેશભાઈને કોલ કર્યો કે દિનેશભાઈ આ ચેનલ જો પાછું આવી જાય ને તો આપણે બંને દ્વારકા હાલીને જશું. કેટલા દિવસમાં ચાલીને દ્વારકા જવું પડ્યું? હજી ગયા નથી. હજી અમારી માનતા એમને છે, હજી નથી ગયા. પણ એક અમને અમે આમ સાચા દિલથી માનતા કરી છે. અમે જાઉં તેથી ભાવથી જ જાઉં. એવું નહીં કે ભાઈ જવું પડે એમ છે ને જવું જોઈએ એમ નહીં. અમારું જે દિલ કહે છે ને કે ભાઈ આ એકદમ ભાવના છે દ્વારકાધીશ પ્રત્યે અને જવું છે એટલે નીકળી જાઉં. તમે આ માનતા તો માની લીધી ને, તમે એવું કહો છો કે જ્યારે તમારા દિલમાં ભાવ થશે ત્યારે તમે ચોક્કસથી જ જશો. અને માનતા હોય એટલે એ માનતા પૂરી કરવા માટે જ આપણે લીધી હોય. તો જીવનમાં આની પહેલા ક્યારે એવી માનતા લીધેલી ખરી? હા ઘણી વખત લીધી છે, પણ ટૂંકમાં ચાલીને જવાની નથી લીધી. એમ એક વખત લીધી હતી, પણ ટૂંકમાં એ બીજાની માનતા હતી. હું તો રોગો એમને હું હાલો મને મજા આવે હું આ ચાલવાની, જ્યાં બધા પહેરા અડધે પાછો આવતો રહ્યો હતો, થાકી ગયો હતો. પણ અમે મસ્તીમાં વધારે ચડી ગયા હતા. આખો દિવસ મસ્તી કરતા જઈએ, ચાલ્યા જઈએ, હાંજના થાકી જવાના જ છીએ. ત્યારે થાકી ગયો હતો અને તે દીનો પાછો ક્યારેય દ્વારકા નથી ગયો. અને ત્યારે હું હિંમત હારી ગયો હતો કે આપણે આજ પછી ક્યારેય દ્વારકા ચાલીને નહીં આવી. અચ્છા. પણ પાછી હિંમત કરીને મેં માનતા કરી છે કે ગમે એ વસ્તુ થાય આ ચેનલ જો પાછું આવી જાય ને તો આપણે હાલીને જઈશું. ગમે ભલે કદાચ 5 દિવસ લાગે પહોંચતા, બાકી જઈશું. નોર્મલ દિવસોમાં કેટલા દિવસે તમે દ્વારકાની મુલાકાતે જાવ છો? આમ તો મહિનામાં 3 વખત તો હોય જ પાક્કું. જ્યારે નાની ઉંમરમાં તમને આટલી બધી સફળતા મળી ગઈ, આમ તો સાવ એટલે સાવ યુવાન કહેવાય કે જ્યારે 23 વર્ષમાં માણસ આટલું કમાતો હોય. હજુ 23 વર્ષમાં એવા ઘણા બધા લોકો છે તમારી ને મારી બંનેની નજરની સામે, અને ઘણા બધા લોકોની સામે કે જે 23 વર્ષે પોતાનું ભણતર હજુ એમને ચાલુ હોય, ઘણા બધા રૂપિયા ભણતર પાછળ ખર્ચતા હોય. અને આજે તમે 23 વર્ષની ઉંમરે ખૂબ સારું કમાઈ રહ્યા છો. કદાચ જો સરકારી સારામાં સારી પોસ્ટ હોય તો પણ એમની એટલી સેલેરી ના હોય. 100%. તમે જીવનમાં સંઘર્ષમાંથી અહીંયા સુધી પહોંચ્યા, આટલી બધી તમારી કારકિર્દી બનાવી, એમનો શ્રેય કોને જાય છે? મારા ફેમિલી મેમ્બરને. કારણ કે મારા ફેમિલી મેમ્બરનો જ મને મેન સપોર્ટ છે. તમે જોજો હું બીજા લોકોને ઓછા લઉં મારા રીલ્સની અંદર. મોસ્ટ ઓફલી બધી રીલ્સ મારા ફેમિલીની જ છે, ફેમિલી કન્ટેન્ટ. હું એમ કહું કે આ વિડીયો બનાવવાનો છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે, એટલે બધા પરફેક્ટ સમજી જાય. અને મને એમ કહે છે કે ઈ પોઈન્ટ કાઢી નાખ, આ પોઈન્ટ લગાડી દે. અચ્છા. મને હું એમ કહે છે કે મને શીખાડે કે એ વસ્તુ ની સારી નહીં લાગે, આ વસ્તુ રાખ અને એ વસ્તુ બેસ્ટ બને. રોજનો કેટલો સમય આમ ફેમિલી સાથે રીલ્સ બનાવવામાં કાઢો છો? રીલ્સ તો હું ક્યારેક જ શૂટ કરું, અઠવાડિયામાં 1-2 રીલ્સ શૂટ કરું છું. કારણ કે કાંઈ ડેલી નવો કન્ટેન્ટ કાઢવો બહુ અઘરી વસ્તુ છે. બાકીના દિવસોમાં ને બાકીના સમયમાં તમે શું કરતા હોય? વ્લોગિંગ શૂટ કરતો હું, હરતો હું, ફરતો હું, એ રીતના ફેમિલી જોડે. ઘણા બધા લોકોના મમ્મી એવા હોય છે કે રીલ્સ જોતા પણ ન હોય, એમને ખબર ના હોય કે વ્લોગ એટલે શું. તો તમારા મમ્મીને પહેલેથી ખબર હતી? કેમ કે બનાવવી એ તો બહુ દૂરની વાત છે. જ્યારે મમ્મીની એજ હોય એટલે એ લોકો આ રીલ્સના જમાનામાં નથી ચાલતા. એ લોકો યુટ્યુબ વાળા છે, કદાચ ફેસબુક વાળા હોઈ શકે, પરંતુ ઇન્સ્ટાગ્રામ છે એ એમની લાઈફસ્ટાઈલમાં નથી. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ શું છે કદાચ એમને ખબર ના હોય. તો તમારા મમ્મીની શું પોઝિશન હતી? મારા મમ્મીને મોબાઈલ ફોનનો લોક ખોલતા પણ ના આવડતો, એને ફ્લેશ લાઇટ ચાલુ કરતા પણ ના આવડતી. પણ આ શું કે બધું ધીમે ધીમે તમે એની અંદર મૈથા રહ્યો ને. તમે શીખવાડેલું બધું મેં શીખવાડ્યું. અને એમને રસ રુચિ ખરી? હા બહુ. અમે રીલ્સ શૂટ કરી હોય ને તો એકને એક વિડીયો એ 500 વખત જોઈ. અચ્છા. આ રીલ્સ ક્યાં પહોંચી છે, આમાં કેટલી લાઈક આવી છે, કેટલો શેર થયો છે વિડીયો, કોને સ્ટોરીમાં લગાવ્યો છે,
આમ જોતા ના આવડે પણ મને ઘણી ઘણી પૂછવા આવે કેટલા લોકો જોયો હું એમ કહું મમ્મી 2000 વધી ગયા છે 4000 વધી ગયા છે. પછી હું કંટાળીને એમ કહું છું મમ્મી તું મને સવારે પૂછજે. એને રાતના નીંદર જાગી જાય ને ત્યારે મને પૂછવા કે આ રીલ ક્યાં પડી ગઈ. જે રીતે તમે કીધું કે તમે અલગ અલગ પહેરવેશ પહેરવો પડે, આપણી લાઈફસ્ટાઈલ એવી હોવી જોઈએ, આપણે તો ભાઈ રોજ વ્લોગમાં આવવાનું છે તો સરસ મજાના દેખાવા જોઈએ. તો તમારા મમ્મી છે એમને તમે એમને ક્યારેય કહ્યું છે કે મમ્મી તું સરસ મજાની તૈયાર થઈ જા, આજે નવા કપડાં પહેર, રોજ એકનો એક કલર એકને એક પહેરવેશ ન ચાલે, એવું થયું છે ક્યારેય? ના એવું તો ક્યારેય નથી થયું, પણ મારા મમ્મી બહુ શોખીન છે એમ તો. હા, ટૂંકમાં એને આમ ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનો મને સામેથી કે આજ મારી આવી રીતના રીલ્સ બનાવી દે, આવી રીતના બનાવી દે. ટૂંકમાં બહુ શોખ એટલે ગાંડો શોખ છે. પણ ટૂંકમાં અમારો ટ્રેડિશનલ ડ્રેસ એવો હોય છે કે એક જ કલરની અંદર હોય છે મોસ્ટ ઓફલી. એટલે ઘણા લોકોને એમ થાય છે કે ભાઈ એકને એક કપડાં પહેરે છે આ છે, પણ અમારો ડ્રેસ જ આખો એ છે. જ્યારે તમે લોકો ફેમિલીમાં બધા એકસાથે વિડીયો બનાવો છો અને તમે પોસ્ટ પણ કરો છો તમારા આઈડી પર, તો ફેમિલીમાં તમારી બેન છે, તમારા મમ્મી છે, એ બધાના આઈડી છે? પહેલી વાત તો એ કહી દઉં કે મારા જે બેનનું નામ છે કોમલબેન, એનું એકેય પણ અત્યારે સોશિયલ મીડિયામાં પેજ નથી, આઈડી નથી, કંઈ પણ નથી. એક આઈડી છે જે નોર્મલી બધા રફ યુઝ કરતા હોય એ આઈડી છે, એની અંદર 300 થી 350 ફોલોવર છે અને એ પણ પ્રાઇવેટ આઈડી છે. અને ઘણા લોકો એમ વિચારે છે કે કોમલ પાસે નવા નવા આઈડી છે, મોટા મોટા આઈડી છે, પણ એ બધા ફેક આઈડી છે. જે મારો વિડીયો ઉપાડી અને ડાયરેક્ટ બીજી આઈડીમાં નાખે અને રાખે, મારી બેનનું નામ રાખે એમ આઈડી ઉપર, એટલે બધા લોકો એમના નામ ઉપર ચાલે છે, એના નામ ઉપર ચાલે છે એમ. બાકી એ કઈ ઓરિજિનલ આઈડી ને છે નહીં. આ રોજ કોઈ પણ કામ હોય આપણે જો રોજબરોજ કરીએ ને તો કંટાળી જાય, એવું ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું છે. તો એવી જ રીતે તમારા જીવનમાં તમે ક્યારેય વ્લોગ બનાવવાથી કંટાળી ગયા છો કે આજે નથી બનાવવું? કાંઈ મેં કંટાળું છું, એક દિવસની કાંઈ મેં, પણ એ વસ્તુ કરવી પડે. તો એ હું રેગ્યુલર નથી રહી શકતો. અઠવાડિયામાં ખાલી 2 જ વ્લોગ આવે છે. વ્લોગિંગ તો માણસ ધારે તો કાંઈ મેં કરી શકે ડેઈલી, પણ હું અઠવાડિયામાં 2 જ નાખું છું. એવો વિચાર આવે કે ભાઈ કાંઈ એકને એક વસ્તુ શું શૂટ કરવી. એક આપણે બહાર ગયા હોય તો બરાબર કે ભાઈ આ વસ્તુ આપણે શૂટ કરીએ, નવો કન્ટેન્ટ મળવાનો છે તો આપણે શૂટ કરીએ. ઘરે ને ઘરે એકને એક વસ્તુ કેટલી વખત શૂટ કરવી. તો તમે સાથે ડોક્ટર પશુ ચિકિત્સક પણ હતા, તો એ તમે સાઈડ બિઝનેસ તરીકે કે સાઈડમાં જોબ તરીકે ચાલુ રાખ્યું હોત તો? એ વસ્તુ તમારી સાચી છે, પણ ટૂંકમાં આની અંદર સારી ઇન્કમ થઈ ગઈ છે મને. એટલે એમાં કોઈ ખરાબ અનુભવ થયો તો પછી તમે વિડીયો બનાવ્યો? ના, ખરાબ અનુભવ કંઈ નથી થયો, બધું કમ્પ્લીટ જ ચાલતું હતું. પણ ટૂંકમાં પછી એમ થતું કે ભાઈ આખો દિવસ હોન્ડા આમથી આમ હાંકવી, એ કરતાં મેં કીધું વિડીયો બેસ્ટ છે આપણા માટે, આની અંદર આગળ જઈ શકીએ એમ છે. અને જો વિડીયોની અંદર સક્સેસ ના ગયા તો પાછી વેટરનરીની લાઈન પકડી લેશું, એ થોડા ભૂલી જવાના છે. જીવનમાં સુખ દુઃખના સાથી બન્યા હોય એવા કોઈ ખાસ મિત્રોની યાદી? હા, 3 મિત્રો છે મારા એવા કે જે ક્યારે પણ મારે સિંગલ ફોનની અંદર કામ થઈ જાય મારું, ગમે એ કામ હોય. કદાચ મારે પૈસાની જરૂર હોય, કદાચ મારે ક્યાંય તકરાર થઈ ગઈ હોય તો એ બધાની પહેલાં ઊભા હોય. એવા બધા મિત્રો છે મારા. 3 મિત્રો એવા ખાસ છે. હું એના નામ નહીં લઈ શકું કારણ કે 3 જણાના નામ લઉં તો બીજા ઘણા બધા એવા મિત્રો છે, એ પણ સારા જ છે. અચ્છા, એટલે એટલો ગાઢ સંબંધ છે કે તમે અત્યારે વિડીયોમાં એવું બોલો છો કે 3 ખાસ મિત્રો છે, તો એ 3 ખાસ મિત્રો સમજી જશે કે અમે 3 જ છીએ. હા, એને ખબર પડી જશે. કારણ કે બીજા મિત્રોનું એ નામ લઈ શકું એ કંઈ નથી, પણ બધા બીજા મારા મિત્રો છે એ પણ પૂરા સારા જ માણસ છે, એવું કંઈ નથી ખરાબ માણસ, બધા સારા જ છે. પણ આ 3 વ્યક્તિ એવા છે ને કે જે મારે વિચારવું ના પડે ફોન કર્યા પહેલા કે આનો ફોન કરું કે ના કરું, બોલ્યા પહેલા પણ વિચારવું ના પડે. આટલા નિખાલસ, આટલા બેખોફ, સાથે થોડાક જિદ્દી, થોડાક આડકતરા, એવું કહેવાય કે મિક્સ સ્વભાવ છે તમારો. ક્યારેક ગુસ્સો કરી લો, ક્યારેક પ્રેમ આવી જાય, ક્યારેક રડાઈ જાય, ક્યારેક રોવડાવી પણ દો. જે રીતે તમારો સ્વભાવ છે, સામેવાળાને કદાચ તમે ખોટું થતું હોય તો મોઢા પર કહી દો, એવા વ્યક્તિ છો. મને તો અત્યાર સુધીમાં એવા વ્યક્તિ લાગ્યા અને હું માનું છું ત્યાં સુધી તમે એવું જ વ્યક્તિત્વ ધરાવો છો. તો તેના કારણે ક્યારેય ઝઘડો થયો છે? ઘણી બધી વાર થયો છે. ટૂંકમાં બોલવાના લીધે કે ભાઈ આ વસ્તુ, કારણ કે ગમે એ વ્યક્તિને તમે સાચી વસ્તુ કહો ને એટલે એને ખોટું લાગે એટલે એ વ્યક્તિ આડાવડું આપણે આમ બોલવાનો છે, એટલે ઝઘડા થવાના જ છે. ઘણી વખત આપણને એવું થતું હોય કે આપણે ગુસ્સામાં કહી દઈએ, પરંતુ ઘણી વખત એવું થતું હોય કે આપણે ગુસ્સામાં સામેવાળાને ગમે તે બોલી દઈએ.
પરંતુ બોલાઈ ગયા પછી ઘણો બધો અફસોસ થતો હોય, ઘણું બધું દુઃખ થતું હોય, અને એવું કહેવાય છે કે એકવાર બોલાયેલા શબ્દ છે ને પાછા નથી લઈ શકાતા, એટલા માટે સમજી વિચારીને બોલવું જોઈએ. 100%. હા, તો તમારા જીવનમાં એવો ક્યારેય અનુભવ થયો, ખૂબ પસ્તાવો થયો હોય બોલી લીધા પછી? હા, બહુ બધી વાર થયો છે. એક વખત નહીં, બહુ બધી વાર. કારણ કે જ્યારે મારો મગજ ગરમ થાય ને ત્યારે હું વિચારું નહીં સામે કોણ વ્યક્તિ છે, બોલી નાખું. પછી એમ થાય કે સારું, આ બોલવાની જરૂર નથી મારે. પછી વાતનું મને બહુ દુઃખ થાય. કેટલા સમય પછી એવું દુઃખ થાય? આમ રેગ્યુલર હોય ને કે મને કલાક 2 કલાક થાય ને પછી કાંઈ ન હોય, હું તો ઝઘડવા ટાણે ઝઘડી લઉં. બસ મારી એ જ સિચ્યુએશન છે કે કલાક 2 કલાકની અંદર 2 કલાકની અંદર તો એમ થઈ જાય કે ભાઈ હું સારું ખોટું બોલી ગયો, બોલવાનું નહોતું મારે. પછી માફી માંગવા જાવ છો? હા, સામેથી જાઉં, સામેથી કે ભાઈ સોરી, મારાથી ખોટું બોલાઈ ગયું, આમ તેમ. હવે તારે જે કરવું હોય, બીજું તો હું, મારાથી તો બોલાઈ ગયું છે, પણ હું માફી માગું છું કે ભાઈ મારાથી આ ખરાબ શબ્દો બોલાઈ ગયા છે, તને ખોટું લાગે એવું બોલાઈ ગયું છે, પણ ત્યારે હું ગુસ્સામાં હતો એટલે બોલાઈ ગયું છે. હવે તારે જે સજા આપવી આપી. બરાબર છે. આજે આપણી સાથે ભરત આહિર, કે જેમના કદાચ તમે સોશિયલ મીડિયામાં ઘણા બધા બ્લોગ્સ જોતા હોય છો, ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, એમની ચેનલ પર તમે એમને જોતા હશો, પરંતુ આજે આપણે જાણ્યું એમના સ્વભાવ વિશે. એમનો તીખો સ્વભાવ છે, મીઠો સ્વભાવ છે, એ દુઃખ સહન પણ કરી લે છે, એ રડી પણ લે છે અને રડાવી પણ લે છે. આવું અદ્ભુત વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ એટલે કે ભરત આહિર આજે અમેઝિંગ દ્વારકાના સ્ટુડિયો પર પધાર્યા. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. અને આવા જ વધુ વિડીયો માટે જોતા રહો અમેઝિંગ દ્વારકા.